દિવાળીના સમય દરમિયાન બાળકો માટે અગ્નિ સુરક્ષા જાગૃતિ તાલીમનું આયોજન પાણીગેટ ફાયર સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું। દિવાળીના પ્રસંગે બાળકોમાં સુરક્ષિત અને જવાબદારીપૂર્ણ રીતે તહેવાર ઉજવવાની ભાવના જાગૃત કરવા માટે એક ખાસ તાલીમ કાર્યક્રમનું આયોજન આજે કરાયું હતું। આ તાલીમ દરમિયાન બાળકોને ફટાકડા કેવી રીતે સુરક્ષિત રીતે ફોડવા, યોગ્ય અંતર રાખવું અને હંમેશા મોટા લોકોની દેખરેખ હેઠળ ફટાકડા ફોડવા જેવી બાબતો શીખવવામાં આવી હતી। સાથે જ તેમને ધુમાડાથી પોતાનો બચાવ કેવી રીતે કરવો તે પણ શીખવવામાં આવ્યું હતું, જેમ કે નાક અને મોઢા પર સ્વચ્છ રૂમાલ રાખવો, વધુ ધુમાડાવાળા વિસ્તારોથી દૂર રહેવું અને હવાની યોગ્ય આવન જાવન રાખવી। આ ઉપરાંત તાલીમમાં આગની દુર્ઘટનાથી બચવા અને સ્વસુરક્ષા માટેના ઉપાયો અંગે માહિતી આપવામાં આવી હતી। સિગ્નલ સ્કૂલના બાળકોને સમજાવવામાં આવ્યું હતું કે જો કપડામાં આગ લાગી જાય તો તરત જ સ્ટોપ, ડ્રોપ અને રોલ અટકવું, જમીન પર પડવું અને લોટા ખાવા રીતનો ઉપયોગ કરવો અને તરત જ મોટા લોકોને જાણ કરવી અથવા ફાયર બ્રિગેડને કોલ કરવો। આ કાર્યક્રમનો હેતુ બાળકોમાં અગ્નિ સુરક્ષાની જાગૃતિ વધારવાનો હતો, જેથી તેઓ દિવાળીનો તહેવાર આનંદપૂર્વક, સાવચેતીપૂર્વક અને જવાબદારીપૂર્વક ઉજવી શકે।